તો રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા પોસ્ટર લાગ્યા છે। વોર્ડ નંબર 1ની ઓસ્કાર સ્કાય પાર્ક સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। પ્રાથમિક સુવિધા મુદ્દે સ્થાનિકોએ પોસ્ટર લગાવ્યા છે। વર્ષે 30 લાખનો વેરો છતાં સુવિધા નથી મળતી તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, એક તરફ મનપાની ચૂંટણી છે, બીજી તરફ રહીશોમાં આક્રોશ પણ હવે સામે આવી રહ્યો છે। પરાક્રમ, ચોક્કસ વોર્ડ નંબર 1ની અંદર ઓસ્કાર જે હાઈ પ્રોફાઇલ સોસાયટી આવેલી છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને મતદાનના 4 દિવસ પહેલા લોકો જોઈ શકાય છે કે જાગૃત થયા છે। અલગ અલગ બેનરો સાથે જે બહેનો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। બેન, શું પ્રશ્ન છે? કેમ આટલા બધા લોકો? રોડ રસ્તાના બધા પ્રશ્ન છે। અમને કોઈ પક્ષ સાથે વિરોધ નથી। મોદીજી માટે અમને ઘણું બધું માન છે, પણ એના કાર્યકર્તા આ કાર્ય કરીને અમને સારી રીતે રોડ રસ્તા આપવા જોઈએ। અહીં ગુંડાગીર્દી અટકાવવી જોઈએ। આ બધું ન ચાલે। રાતના બૈરાવ 10 વાગે આવે, અમારી સેફટી ન હોય તો અમારા બાળકોને બધા આવે ક્યાંથી? એ અમારો પ્રશ્ન છે। અમારા બાળકોની સ્કૂલ માટે અમારે મૂકવા આવવું હોય, તેડવા આવવું હોય તો પણ રસ્તા સારા નથી, એટલે રસ્તા સારા કરાવવાની અમારી મંજૂરી આપીએ જ બસ। તમે શું કહેશો બેન? રસ્તા સારા કરવા જોઈએ અને અહીંથી નીકળવામાં પ્રોબ્લેમ થાય છે। રાતના લુખ્ખા તત્વોનો આતંક બહુ હોય છે। ચોક્કસ, હા બોલો બેન, બોલો। અહીંયા રસ્તા સારા કરાવો। પાણી ખરાબ આવે છે। ભાજપ વાળાને બસ એટલી જ વિનંતી છે। લુખ્ખા તત્વોનો બહુ જ ત્રાસ છે। અહીંયા કચરા ગાડી એક જ આવે છે, કચરા લેવાય નથી આવતા। બધે કચરા છે, આખી સોસાયટીમાં કચરા છે। તમે નજર કરી લ્યો બધે। બરોબર, અંદર? હા, અંદર છે, નીચે બેઝમેન્ટમાં બધે કચરા છે। પૂરી ગાડી એક જ ગાડી આવે, એક ગાડીમાં 15 વિંગનો કચરો જાય। ચોક્કસ અહીંયા ભાઈઓ પણ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। શું તમારો વિરોધ છે? શું કહેવા માંગશો? અમારો આ વખતે અહીંયા ચૂંટણીનો વિરોધ છે। અમે આખું મોટું અહીંયા પરિવાર છે, ઓસ્કાર સ્કાય પાર્ક, બહુ મોટો પરિવાર છે। અહીંયા 1200-1500 વોટનો આખો અમારો એરિયો છે અને અહીંયા અમારા એરિયામાં સ્ટ્રીટ લાઇટ નથી। સામે મોટા પ્લોટમાં દબાણ। કોઈને રજૂઆત કરી છે આની પહેલા? અમે અનેક વાર લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ કોઈ અહીંયા આવતું નથી અને અમારું કોઈ જાતનું કાર્ય અત્યાર સુધી થયેલ નથી, જેથી કરીને અમે અત્યારે આ બહિષ્કાર કરેલો છે। તમે શું કહેશો? મેં ખુદે જયદીપસિંહ જાડેજા જે દુર્ગાબાના હસબન્ડ છે, અહીંના કોર્પોરેટર, માજી કોર્પોરેટર, એને 50 ફોન કરેલા। મેં હિરેનભાઈ ખીમાણીયાને મેં 50 ફોન કરેલા, પણ કોઈ દિવસ ફોન એને ઉપાડતા જ નથી। એક પણ પ્રતિનિધિ અહીંને ચૂંટાઈ જાય છે, પછી અહીંયા કોઈ ડોકાતું નથી। અહીંયા પોલીસ કોમ્બિંગ, રાત્રે એક પણ ગાડી અહીંયા કોઈ દિવસ આંટા મારતા જોવા મળતી નથી। સફાઈ કર્મચારી કોઈ પણ આ એરિયામાં ક્યાંય દેખાતો નથી। અહીંયા ઘણા બધા પ્રશ્ન છે, કોઈ પ્રશ્ન હલ કરવા માટે પ્રતિનિધિ અહીંયા આવતું નથી। અવારનવાર રજૂઆત કરેલી છે ને 50 ફોન હું ડિટેલ બતાવું કે મેં કરેલા છે, પણ એક પણ ફોન ઉપાડતા નથી। તમે શું કહેશો? શું કઈ સુવિધા નથી? સુવિધામાં કોઈ પણ જાતની સુવિધા નથી। પ્રીમિયમ લોકેશન ને હિસાબથી આપણે ગણો ને તો અમારા વેરા એટલા બધા લે છે, પાણી વેરો પણ એટલો બધો લે છે, પણ આજુબાજુમાં કોઈ ગાર્ડન નથી, રોડ રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી। બહેનો રાત્રે નીકળવામાં પણ ડરે છે। અત્યારે ક્રિમિનલ વર્ક છે, સામે કચરાના ઢગલા છે। અમને તો કહે છે ભાઈ અમને ગાર્ડનની સુવિધા આપો। સિનિયર સિટી સામે પણ જગ્યા છે, એના ગાર્ડન કોર્પોરેશન બનાવી દે। સિનિયર સિટીઝન માટે બેસવાના બાંકડા આપે, સ્ટ્રીટ લાઇટ આપે, રોડ આપે અને પાણી પ્રોપર આપે। મોટી સંખ્યામાં લોકો અત્યારે વોર્ડ નંબર 1ની અંદર ઓસ્કાર સિટી છે ત્યાં અત્યારે ભેગા થયા છે। પ્રાથમિક સુવિધાના અભાવને લઈને રાજકીય પક્ષોએ પ્રવેશ ન કરવો તેના બેનરો સાથે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે।